શ્રી ગણેશાય નમઃ. સર્વે મિત્રોને જય શ્રી કૃષ્ણ. મિત્રો, અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કામિકા એકાદશી. મિત્રો, આજના વિડીયોમાં આપણે કામિકા એકાદશીના મહિમા, વ્રતની વિધિ અને કામિકા એકાદશીની વ્રત કથા વિશે વાત કરવાના છીએ. માટે વિડીયોને આપ સર્વે અંત સુધી જરૂરથી નિહાળજો અને હા, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું બિલકુલ ના ભૂલતા. મિત્રો, કામિકા એકાદશીનો શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. જો તમારી કોઈ પણ ઈચ્છા લાંબા સમય સુધી અધૂરી રહે છે તો કામિકા એકાદશી પર વિધિવત વ્રત રાખીને તમારે ઈશ્વરની સામે તે ઈચ્છા પૂર્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ ચોક્કસપણે તમારી મનોકામના પૂર્ણ કરે છે. કામિકા એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ગદાધારી સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. કામિકા એકાદશીનું મહત્વ અને અન્ય મહત્વની માહિતી વિશે વાત કરીએ તો એકવાર ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને આ એકાદશીના મહત્વ વિશે પૂછ્યું તો ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહ્યું કે આ એકાદશીને કામિકા એકાદશી કહે છે અને આ એકાદશી વ્રત વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને તેને તમામ પાપોમાંથી મુક્તિ આપે છે. કામિકા એકાદશીનું વ્રત કરવાથી કોઈ પણ જીવ કુયોનિમાં જન્મ લેતો નથી. જે ભક્તો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને આદર અને ભક્તિ સાથે તુલસીના પાન અર્પણ કરે છે તેઓ તમામ પાપોથી દૂર રહે છે. આ સિવાય ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે જે શ્રદ્ધાળુઓ કામિકા એકાદશી ઉપવાસના દિવસે આદર સાથે નારાયણની પૂજા કરે છે તે ગંગા, કાશી, નૈમિષારણ્ય અને પુષ્કરમાં સ્નાન કરવા જેટલું જ ફળ મેળવે છે. વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યા પછી અક્ષત અને હાથમાં ફૂલો સાથે વ્રતનો સંકલ્પ કરો. પછી પૂજા શરૂ કરો. સૌથી પહેલા ભગવાન વિષ્ણુને ફળ, ફૂલ, તલ, દૂધ, પંચામૃત વગેરે અર્પણ કરો. આ પછી કામિકા એકાદશીની વ્રત કથા વાંચો અથવા સાંભળો અને નૈવેદ્ય અર્પણ કરો. જો તમે પાણી વગરનું નિર્જળા વ્રત રાખી શકો તો તે શ્રેષ્ઠ છે, અન્યથા તમે ફળો પણ લઈ શકો છો. રાત્રે ભગવાનનું ધ્યાન કરો અને ભજન કીર્તન કરો. એકાદશીની રાત્રે જાગરણ કરવાનો પ્રયાસ કરો. બીજા દિવસે સ્નાન કર્યા બાદ બ્રાહ્મણને જમાડો અને ક્ષમતા અનુસાર દાન કરો. તે પછી જ તમે પણ ભોજન લો. દસમીની રાતથી દ્વાદશીના દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો. કોઈની નિંદા કે ટીકા ન કરો અને પ્રભુ ભક્તિમાં લીન રહો. હવે મિત્રો, આપણે કામિકા એકાદશીની વ્રત કથા વિશે વાત કરીએ તો કામિકા એકાદશીની વ્રત કથા આ મુજબ છે. કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમે મને અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો. તેનું નામ શું છે, તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવતાની પૂજા થાય છે? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, આ એકાદશીની કથા હું કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો. એક સમયે આ કથા ભીષ્મ પિતામહે નારદજીને કહી હતી. નારદજીએ પૂછ્યું, હે પિતામહ, આજે અમારે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે, તેથી તમે હવે એકાદશીની વ્રત કથા વિધિ સહિત સંભળાવો. પિતામહ નારદના વચનો સાંભળીને બોલ્યા, હે નારદજી, તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે. તમે ધ્યાનથી સાંભળો. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ એકાદશીનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ મળે છે. સૂર્ય ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે
તે પુણ્ય વિષ્ણુ ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળે છે. શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વીદાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ થાય છે. વ્યતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ભગવાનની પૂજા કરવાથી મળે છે. તે ફળ ભગવાનની પૂજાના ફળથી પણ વધુ છે. ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી ફળના બરાબર છે. તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ, નાગ, કિન્નર, પિતૃ આદિની પૂજા થાય છે. તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સહિત આ વ્રતને કરવું જોઈએ. સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીના વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે. હે નારદજી, સ્વયં ભગવાને પોતાના શ્રીમુખમાંથી કહ્યું છે કે મનુષ્યોના આધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી. કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે. જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનો તુલસીથી ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તો આ સંસાર સાગરમાં રહેતા આ પ્રકારે અલગ રહે છે. જે પ્રકારે કમળ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ રહે છે. વિષ્ણુ ભગવાનની તુલસી દળથી પૂજા કરવાથી ફળ 1 ભાર સ્વર્ણ અને 4 ભાર ચાંદીના ફળના બરાબર છે. વિષ્ણુ ભગવાન રત્ન, મોતી, મણિ આદિ આભૂષણોની અપેક્ષાએ તુલસી દળથી અધિક પ્રસન્ન થાય છે. હે નારદજી, હું ભગવાનની અતિ પ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું. તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તુલસીજીને જળથી સ્નાન કરાવવાથી મનુષ્ય યમ યાતનાઓનો નષ્ટ થાય છે અને જે મનુષ્ય તુલસીજીની ભક્તિપૂર્વક ભગવાનના ચરણ કમળોમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે. જે મનુષ્ય આ કામિકા એકાદશીની રાત્રિમાં જાગરણ કરે છે, એ દીપ દાન કરે છે, એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તો તલના તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આમ કામિકા એકાદશીના વ્રતની વ્રત કથા પૂર્ણ થઈ. મિત્રો, આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ.